નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જુલાઈ 2024 આજના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને બંગાળની ખાડીમાં ટૂંક સમયમાં આવે લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થશે, જેની ભારે અસર ગુજરાત ઉપર થશે। તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજની અપડેટ જોઈએ તો આજે ગુજરાતની અંદર આ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે। સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, કયા વિસ્તારમાં વરસાદ આપણને જોવા મળશે તેની વાત કરીએ તો ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે, ઓખા, પોરબંદર, જૂનાગઢ, માંગરોળ, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર આ દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય હળવો મધ્યમ વરસાદી ઝાપટા, જંબુસર, કરજણ, શિનોર, ભરૂચ, દહેજ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા તેમજ વાંસદા અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, વાની, ખાડોલી, કપરાડા આ જે બધા વિસ્તારો છે, દમણ સુધીના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તે પહેલાં લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવર, ધંધુકા આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કડી, બાયડ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ, ડાકોર આજુબાજુના જે વિસ્તારો છે, તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, સાંપાનેર, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો, વડોદરા તેમજ ગોધરા, દાહોદ, પીપલોદ, લુણાવાડા, બાલાસિનોર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ માણસા, પ્રાંતિજ, મોડાસા આ બધા વિસ્તારો। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ આ બધા વિસ્તારો, દિયોદર, ડીસા, ભાટસણ, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા તેમજ થરાદ, ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે। આજે બપોરના સમયગાળાની વાત કરીએ તો આજે બપોરના સમયે પણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેની અંદર વરસાદ આપણને જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદરથી જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર સુધીના દરિયા કિનારાના વિસ્તારો, અમરેલી, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા પંથક, બોટાદ પંથકના જે વિસ્તારો છે તેમજ મોરબી, ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, ભાટસણ, વડનગર, મહેસાણા, મોઢેરા, ધાનેરા, થરાદ, હારીજ, સાણસમા આ બધા વિસ્તારો, ડીસા, કડી, માણસા, હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે, ઈડર, વડનગર આજુબાજુના ડુંગરપુર, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ, ઉના, મહુવા આજુબાજુ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે। સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, ભાવનગરમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે, વડોદરા, ભરૂચ આજુબાજુના વિસ્તારો, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। તો રાધનપુર, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સવારના સમયે અમદાવાદ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળશે। તો આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જેમાં વડોદરાથી લઈ રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આપણને આ જે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે. તો હવે જોઈએ આપણે 14 તારીખની અપડેટ. તો 14 તારીખમાં પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હળવો વરસાદ જોવા મળશે. 15 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે, જેમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 16 તારીખની વાત કરીએ સવારના સમયની, જેમાં સૌથી વધારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે, તો આ જે લો પ્રેશર સિસ્ટમ છે તેની જે આખી સિસ્ટમ ગુજરાત સુધી ફેલાયેલી જોવા મળશે. તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર તેમજ જસદણ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તેમજ ખાસ કરીને જોઈએ તો ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે દહેજ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના છે. ભવનાથ, અંબોશી, વાપી, સાપુતારા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે વાત કરીએ રાત્રિના સમયે, તો રાત્રિના સમયે આ જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત સુધી આવી જશે, જેના કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર જિલ્લો, મહુવા, તળાજા, રાજુલા, ઉના, વેરાવળ, જેસર, બગદાણા, તળાજા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. જ્યારે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ બપોર સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ ભયંકર રીતે આગળ વધશે. 18 તારીખની વાત કરીએ તો 18 તારીખે બપોરના સમયે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જ્યારે 18 તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો જેમાં સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. 19 તારીખ અને 20 તારીખ સુધી આ સિસ્ટમ આગળ વધશે. કચ્છના વિસ્તારોમાં 19 તારીખે વરસાદ જોવા મળશે અને 20 તારીખે ફરી વખત આ જે સિસ્ટમ છે તેનો આખો ઘેરાવો સમગ્ર ગુજરાત ઉપર આપણને જોવા મળશે. તો આગામી સમયમાં 16 તારીખથી 20 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ખેડૂત મિત્રો હવે જોઈએ પવન કેવો ફૂંકાશે. કચ્છના વિસ્તારોમાં આજની વાત કરીએ તો આજે 55 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 44 અને દક્ષિણ ગુજરાતમાં 41ની પવનની ઝડપ રહેશે. તેમજ આવતીકાલે કચ્છની અંદર 54, સૌરાષ્ટ્રમાં 50, દક્ષિણ ગુજરાતમાં 43 કિલોમીટર પ્રતિ કલાક. 14 તારીખની વાત કરીએ તો તેમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને 15-16 તારીખમાં સાવ ઓછી પવનની ઝડપ જોવા મળશે. પરંતુ 18 તારીખથી પવનની ઝડપ સૌરાષ્ટ્ર, કચ્છની અંદર વધશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 66 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન છવાશે અને વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. કચ્છની અંદર 53. 19 તારીખની વાત કરીએ તે પહેલાં રાત્રિની આપણે વાત કરીએ તો 18 તારીખે રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ. કચ્છના વિસ્તારોમાં 19 તારીખે 68, સૌરાષ્ટ્રમાં 51, દક્ષિણ ગુજરાતમાં 51ની રહેશે. 20 તારીખની અપડેટ જોઈએ 20 અને 21 તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.